મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 59. ભાઈ આજે છે 25 ફેબ્રુઆરી 2025 અને કાલે હતી 24 ફેબ્રુઆરી 2025. એમ તો 14 તારીખે એનાઉન્સમેન્ટ કરી દીધું મેં નવું સ્ટાર્ટઅપ કરું છું અને તમને આજે બ્લોગમાં તમને બધું ડિટેલ આપીશ કે એકચ્યુઅલમાં શું વસ્તુ છે, શું સર્વિસ છે, શું પ્રાઇસિંગ છે, બધું ડિટેલમાં તમને કહીશ આ વિડીયોમાં. તો બંને એમ વિડીયોમાં એન્ડ સુધી જોજો અને કંઈ બી તમે સજેશન હોય, કંઈ બી એમ સારું લાગે ખરાબ લાગે બધું કમેન્ટ સેક્શનમાં કહેજો અને રિસલ્ટ ધમાકવા દે. તો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને બધી ડિટેલ્સ આપ, બરાબર? સો ગાઈસ, આર યુ રેડી? 3, 2, 1. મને ખબર નહીં પડી ભાઈ, પણ ભાઈ એકચ્યુઅલીમાં મેં ચાલુ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની. इवेंट मैनेजमेंट प्लस बलून डेकोरेशन. ए टू Z बड़ी वस्तु. जो है अलबेला मदनैनो वाला वो किसना है, वो किसना है, वो किसना है. मेरे लिए क्या तू, मेरे लिए ધડકન, मेरे लिए સાતું. સૌથી પહેલાં મેં તમને એ કહું કે તમને કઈ કઈ સર્વિસ મળશે. તમને સૌથી પહેલાં તો જે આ તમને સામે દેખાય છે એ જ બલૂન ડેકોરેશન કરી લો, શ્રીમંત સંસ્કારનું જે હોય છે આપણે બેબી શાવરનું એનું ડેકોરેશન કરી લો. ઇન શોર્ટ ઓલ ટાઈપ ઓફ ડેકોરેશન ઇન અવેલેબલ ઇન ભરૂચ. એટલે હલ્દી ડેકોરેશન થઈ ગયું, મહેંદી થઈ ગયું, બર્થડે થઈ ગયું, બેબી શાવર થઈ ગયું, શ્રીમંત કહેલું બધું ડેકોરેશન અવેલેબલ. પ્લસ એની સાથે આ તમને જે પાયરો ગન છે એ મળશે, પાયરો ગનની મળશે. પ્લસ કે પાયરો તમને જેટલી ટાઈમની પાયરો મળશે ને સસ્તામાં સસ્તી લઈને કે સારામાં સારી લઈને બધી પાયરો તમને અવેલેબલ કરાવી દઈશ એની જવાબદારી મારી. પ્લસ એની સાથે અને આ જુઓ આખા બોક્સો છે અને આના ખાલી એક સેમ્પલ છે, આવા બીજા ઘણા બધા બોક્સો છે પણ આની અંદર પડ્યા છે. તો સ્ટોક ભરપૂર છે. અને બીજી વસ્તુ આ છે સ્ટેન્ડી છે. તમે જોયું હશે કે જે લગ્ન પ્રસંગમાં કે પછી ઇવેન્ટમાં, બર્થડેમાં કે સિમનમાં આવી રીતે જે ફોટો હોય તમારા કપલ ફોટા હોય છે કાં તો પછી બર્થડે જે બર્થડે હોય એનો ફોટો હોય તો બર્થડેનો ફોટો કે આમ સ્ટેન્ડી છે એની પાસે તમારો ફોટો એમ રહી શકે. ગેટ પર જે મેઇન ઇમ્પ્રેશન આવે એ આ વસ્તુથી આવે. તો આ વસ્તુ છે. અને આ બધા જે અમારા ઇક્વિપમેન્ટ્સ છે જે અમારે એમાં જે કામ લાગે અમારે બલૂન ખોલવા માટે એ છે. અને હજુ હવે ઘણી બધી વસ્તુ છે અને તમને જાણવું હોય કે પ્રોપર હજુ ડિટેલમાં શું છે તો તમે ઇન્સ્ટાગ્રામ પર અહીંયા આઈડિયા આવશે વાયપી ઇવેન્ટ કરીને, તો તમે એની પર જઈને તમે સર્ચ કરી શકો છો. પ્લસ કે તમે ઇન્ક્વાયરી બી કરી શકો છો. અને તમારે જાણવું હોય કે આમ પ્રોપર જે માંગવું હોય તો અહીંયા નંબર બી આપ્યો છે, તમે ઇન્સ્ટા પર DM કરો અથવા તો વોટ્સએપ પર મેસેજ કરો, કોલ કરો, ગમે તે ખાલી એક પૂછો ખરા તમે કંઈ નવું જાણવા મળે. તો આ જે સ્ટાર્ટઅપ હતું એમ તો તમે ખાલી મેં હિન્ટ આપેલી પણ ખબર નહીં તમને ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો. તો આ જ વસ્તુ છે. અને ભાઈ લિટરલી કહું રિસ્પોન્સ 99% લોકો સારા આવ્યા છે. બસ ખાલી 1% જે વાંક આદમી છે ને એમ તારા કંઈ કહેવું નહીં લોકો માટે વાંધો નહીં. તો કામ છે ને જો ચાલુ કરી દીધું અને કામ છે ને એમ આવે છે કામ આવે છે ના નહીં. પણ કેવું હજુ કાલે રાતે 2 વાગે બધું મેં અપલોડ કર્યું બધું ઇન્સ્ટાગ્રામ પર બધું. તો ધીમે બધા જોયું છે, સમજે છે. તો ના રિસ્પોન્સ 99% સારો છે. તો વાંધો નહીં. આ જ વસ્તુ કહેવા માટે અને તમે કહી દીધી. અને હા, પ્રાઇસિંગ તમને વાત કરું તો જો બહુ મતલબ પ્રાઇસિંગ બહુ ભાવ પાડું નહીં પણ તમને એટલી ગેરંટી આપીશ કે આખા વર્ષમાં તમને વ્યાજબી ભાવ આપવાની જવાબદારી મળી. અને એનાથી ઓછામાં કોઈ ભાવ આપી દે નહીં તો ના બોલી કરવાનું. તો અને તમે પ્રાઇસ જાણી હોય તો તમે વોટ્સએપ પર તમે મેસેજ કરી શકો છો. એનો નંબર તો અહીં આપી દીધો. હા ભાઈ, હજુ આ સામાન છે, હજુ આની નીચે બધો સામાન છે, પ્લસ ક્લિનિક્સ જે સિટી છે ને એની નીચે સામાન છે. 3-4 એટલે ભલે તમે ખબર તો મેં ખબર સુરત ગયેલો
આપણે વાસણા ગાડી કરતા આવતો વખતે બધો સામાન કાઢીને ભલે આવ્યો તમને કીધેલું કહ્યું કે મેં સામાન ભરતો એકચ્યુઅલમાં આ બસ સામાન લાવવાનો હતો એટલે તો કંઈ નહીં હવે આપણે બધું ફોટોસને એવું અપલોડ કરવાનું છે બસ કે થોડું શૂટ કરવાનું છે આનું બી તો એ કરું અને બસ આજના દિવસે આપણને કીધું છે અને સિટીમાં જવું હતું કાલે સિટીમાં જવું છે તમને કહું ને ભાઈ કામ એટલા બધા આવી ગયા નહીં કામ થાય એ કયું કામ પહેલાં કરું કયું નહીં એ ખબર નહીં પડે અને એમાં આ બધી વસ્તુમાં હવે વધારે ટાઈમ જશે તો એને ધીમે બધું કહીશ તો ભાઈ તમને આમાં ડિસિઝન કેવું લાગ્યું આ સ્ટાર્ટઅપ કેવું લાગ્યું તો જેવું કમેન્ટ સેક્શનમાં જરૂર કરજો બરાબર તો ચાલો હવે જરૂરી છે રિસર્ચ તો જમા કરું પછી આવડું થોડું કામ કરીશ કેમ કે માઇન્ડ ફ્રેશ બી થોડુંક જરૂરી છે રિસો રિસા અહીંયા આવો હે રિસાબેન તમે આ શું કર્યું આ હે કડન રિસો 1 2 3 બોલ નહીં બંધ કરી દો વિડીયો પછી બોલશે બહાર કા ખા બહાર ગંદી ખાવાની ગઈ છે તું તારે ના મોમાં નાખવાનું શું કીધું હે જો મોમાં જો ફટાકડા ફોડું એ હટ દીજા હટ એ મમ્મી જાય મોમાં નાખે જાય આજે મોમાં નાખે જાય હા જો હારું ઓ માં મોમાં નાખી કેટલી વાર હા તો બસ ભાઈ આજના વિડીયોમાં તો કાફી છે અને ધીરે એટલું બોલું છું કેમ કે રિક્ષા શું છે બાજુમાં તો ભાઈ બસ ભગવાનનું નામ લઈને કંઈ નવી સેવા કરું છું સાથ આપજો સહકાર આપજો અને બસ કંઈ બી કામ હોય ઇવેન્ટના રિલેટેડ તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યું છે ઇન્સ્ટાગ્રામ આપ્યું છે ડીએમ કરો કોલ કરો વોટ્સઅપ કરો ગમે તે કરો ખાલી કાં પૂછતો જો તમને શું તમારી રિક્વાયરમેન્ટ છે શું નહીં તો બસ આજના વિડીયો માટે આટલું કાફી છે મળે એક નવી સવાર સાથે નવા એક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે